હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. તમે બધા મજામાં જ હશો. મારું નામ છે રાવલ નમ્રતા. શું લેવાનું છે તમારે? હે શું લેવાનું છે? મોલમાંથી કપડાં લીધા કે નહીં બેન? હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. તમે બધા મજામાં જ હશો. મારું નામ છે રાવલ નમ્રતા અને હું નવી યુટ્યુબ ચેનલ મેં ચાલુ કરી છે. તો એની અંદર મેં 2 વિડીયો મૂક્યા છે ટ્રાય માટે, પણ હવેથી અમે રેગ્યુલરી વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ. અને હું થોડોક મારા પરિવારનો પરિચય તમને આપી દઉં. હલો, જય શ્રી કૃષ્ણ. મારું નામ બીનાબેન રાવલ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ રાવલ ધર્મેશ સુધીરભાઈ છે. બોલો નિયાબેન, તમારું નામ શું? આમાં બોલો, તમારું નામ શું છે? અરે વાહ, આખું નામ બોલો. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. અમે આજથી નવી યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મારું નામ છે સુધીરભાઈ રાવલ અને હું મારા મિસિસને કીધું કે દિવસમાં કહેતો હતો, મેં થોડોક સારી રીતે તને રસ છે તો આ રીતે યુટ્યુબમાં જોડાઈ જાઓ. તો એને સપોર્ટેડ છું. એ મને અંદરથી ડર લાગતો હતો કે કેવા કોમેન્ટ આવશે ને બીજા શું વિચારશે ને એવું બધું અંદરથી મને ખૂબ ડર લાગતો હતો. તો એને મને સપોર્ટ કરે છે એમ કે ના તું બનાવ, એવું કંઈ ન બને કે. એટલે હમણાં થોડુંક એડિટિંગ ને એવું તો અમે જાતે જ કરીએ છીએ અને અમારી પાસે જે ઇક્વિપમેન્ટ છે એમાં જ અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ. એટલે થોડું ઘણું આગળ પાછળ થાય, પણ ધીમે ધીમે જેમ અમારે ગ્રોથ થાય તેમ આગળ અમે ઇમ્પ્રૂવ અમારી રીતે અમે વિડીયોમાં બોલવામાં ને એમાં અમારી રીતે ઇમ્પ્રૂવ કરતા રહીશું. અને તમને જેવા પણ કન્સેપ્ટ ગમે છે તો કન્સેપ્ટ અમારે ફેમિલી વ્લોગ, કુકિંગ વ્લોગ અને કદાચ અમે બહાર ટ્રાવેલરમાં જતા હોય તો ટ્રાવેલ વ્લોગ સાથે તો આપનો સૌનો પ્રેમ અમને આપતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. શું લેવાનું છે તમારે? હે શું લેવાનું છે? શું લેવા આવી? એ દીકો શું લેવા આવી? બાની હારે આવી કા દીકો? પપ્પાને બાની હારે આવી ને? સિંગદાણા લેવાના છે કે સાબુદાણા? મોલમાં આટા મારે કની ઉડે. હવે શું લેવાનું છે? ચોખા લેવાના છે, ચોખા. તેલ લેવાનું છે, તેલ. યો બેન, તમે આટા મારો છો? ક્યાં આટા મારો છો? મોલમાં? કુકડી એ કુકડી મોલમાં આવી રે એ નિયુ બેન, મોલમાં આવ્યા રે નિયુ બેન. એ નિયુ બેન, તમે શું જોખાવો? મોલમાંથી કપડાં લીધા કે નિયુ બેન? કયા છે? યુનિકોર્ન કેતા? યુનિફોર્મ નહીં, યુનિકોર્ન. અંદર ચિત્ર શેનું છે? ચિત્ર શેનું છે? જો તો ઘોડાનું. અરે વાહ, યુનિકોર્ન વાળું લીધું કા દીકો? નિયુ બેન શર્ટ માટે કપડાં લેવાઈ ગયા હતા કા નિયુ બેન? દેખાડતા યુનિકોર્ન. અરે વાહ, મોલમાંથી લીધું. ડી માર્ટ કેતા? ડી માર્ટ. અરે વાહ, બે લીધા. બે લીધા કદી? અરે વાહ, સ્વીટ કેક. શું પહેર્યું છે? સ્વીટ કેક. આ પણ નવું જ કાનિયું? સ્વીટ કેક છે ને?
અરે વાહ, નવા નવા વાવા લીધા. હા, સ્વીટ કેક. જો નાનું નાનું બાબલું છે એમાં, જો બાબુ મ્યાઉ મ્યાઉ. બિલ્લું પણ નીયુબેન ને એના પપ્પા ઓફિસ જાય છે ને તો ગમતું નથી, તો રીસાઈ ગઈ છે એના પપ્પાથી કે પપ્પા કેમ ઓફિસ મને મૂકીને વયા જાય છે. એને પપ્પાની ઓફિસે સાથે જવું છે. જો જો એને એના પપ્પા વગર ન ચાલે, એ ગમે એમ એના પપ્પા તો જોવે તે. બહુ એના પપ્પાને વાલી બહુ. આજે બાળ મંદિર નથી ગઈ કારણ કે અમારે થોડુંક રોડનું કામ ચાલે છે, એટલે રસ્તો બંધ થઈ ગયો છે, એટલે જવાય એવું છે નહીં બેનને. આજે કરે છે, આજે કરે છે. પછી ઓફિસે જશે ને તોય જે એના પપ્પાને ફોન કરશે, પપ્પા તમે જમ્યા કે નહીં, એવા બધા ફોન કરે એના પપ્પાને પાછા. ચલો મિત્રો, તો હવે આપણે ધર્મેશભાઈ જો જમવા બેઠી ગયા છે, અને હવે પછી આપણે જમવા બેઠી જઈશું. ધર્મેશભાઈ જમે છે. શું જમે છો? ભાત, રોટલી શાક ખાઈ લીધું? નીયુબેન, ઓ નીયુબેન, તમારે શું જમવાનું છે? ભાત જમવાના છે. પછી મોળા ભાત અહીંયા નીયુ માટે એના જે મોળા ભાત ખાવા છે, તો કે મોળા ભાત મમ્મી મૂકી દીધા છે, તો હવે બની જાય પછી આપણે જમવા બેસી જઈશું. તો ચાલો મળીએ પછી. બાય બાય.